Dear student, we are learning grammar. Once again, our topic is saying showing contrast. Now this is the second example, but different way. આ બીજું ઉદાહરણ છે જરા જુદી રીતે. In the examination, you will be asked to match sentences or identify function. તમને પરીક્ષામાં પૂછાય match sentences એટલે function જોડકા જોડો પૂછાય અથવા તો sentence completion પૂછાય. Sentence completion is one of the most important exercises in your paper. Now, how can you complete the sentence? વાક્ય કેવી રીતે પૂરા કરો એ તમને શીખું છું અને સાથે સાથે વાક્ય સિન્થેસિસ એટલે વાક્ય જોડો એ પણ પૂછાય એ પણ શીખું છું. Now here second example, પહેલું ઉદાહરણ આપણે પહેલા વિડિયોમાં જોયું. The captive was very hungry. Captive એટલે કેદી, prisoner. The captive was very hungry. Captive, prisoner, કેદી ઘણો ભૂખ્યો હતો. He did not eat anything. અને એણે કંઈ ખાધું નહીં. Now, here, if you are asked to join આ વાક્યને બેને જોડવાનું હોય, બે વાક્યને જોડો, તો તમે અહીંયા but મૂકો કે ધો મૂકો એ નક્કી કરો પહેલા. The captive was very hungry. Okay, easy. But he did not eat anything. બરાબર છે? Okay. So the captive was very hungry. તમને આ ભાગ આપેલો હોય. બ્રેકેટમાં શબ્દ આપેલો ને ફક્ત એટલું કહેવું હોય showing contrast. Showing contrast બતાવતું વાક્ય અહીંયા મૂકવાનું હોય. તો તમે બટથી પણ લખી શકો, ધોથી પણ લખો. અહીંયા દાખલા તરીકે તમે ધો લખો. The captive was very hungry though he did not eat anything. તો તમારો વાક્ય ખોટું પડે, તમારો જવાબ ખોટો પડે. બરાબર છે? Here the captive was very hungry but he did not eat anything. હવે કેટલાકને એમ થાય સાહેબ ધો લખવું હોય તો ધો લખવું હોય તો કેવી રીતે લખી શકાય? જો વાક્ય અધૂરું આપેલું હોય, આ વાક્ય ભાગ આપેલો હોય અને આ ભાગ લખવાનો હોય, બરાબર છે? પરીક્ષામાં આખું વાક્ય લખો, અડધું લખવું નહીં. અડધું વાક્ય લખે તેનો માર્ક મળતો નથી. સેન્ટેન્સ કમ્પ્લીશન એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અડધું છોડવું નહીં. આ ભાગો લખવો ને આ ભાગો લખવો. હવે તમને એમ થાય કે અહીંયા ધો લખવું હોય તો હું લખાઈ દઉં. The captive was very hungry though, તો લખવું હોય તો though he drank 1 liter milk. 1 લીટર દૂધ પી ગયો ને તો છતાં તેમ છતાં ધો હોય તો આ રીતે લખવાનું. તમને એમ થાય કે ધો લખવો હોય અને બટ હોય તો આ રીતે લખવાનું. બંને જુદું જુદું છે. બરાબર? એટલે ક્યારે આ લખાય? સેન્ટેન્સ કમ્પ્લીશન હોય તો. સિન્થેસિસ વાક્ય જોવાનું હોય તો અહીંયા બટ. સો ધ captive was very hungry but he did not eat anything. હવે કદાચ પરીક્ષામાં અડધું વાક્ય આ આપેલું હોય અને આ જોડવાનું he did not eat anything. તો બાકીનો ભાગ તમે કેવી રીતે લખો? ધોથી શરૂઆત કરો, બટ યet સ્ટીલ વાક્યની વચ્ચે જ આવે છે. બરાબર? હવે તમને પાછો કહું છું, પાછો એક વખત કે બટ યet સ્ટીલમાં ત્યાર પછીનો ભાગ કોન્ટ્રાસ્ટ બતાવે. બરાબર? એટલે ધ કેપ્ટિવ વોઝ વેરી હંગ્રી, ભૂખ્યો હોય તો આપણે જાણીએ કે ઘણું ખાઈ જાય, કંઈ ખાઈ જાય પણ કંઈ ખાધું નહીં. એટલે આ ભાગ વિરોધાભાસ, વિરોધ બતાવે છે, એટલે કોન્ટ્રાસ્ટ બતાવે છે. જ્યારે ધો ઓલ ધો સિવાયનો ભાગ એટલે ધો ઓલ ધોમાં અહીં આ ભાગ ધો ઓલ ધોમાં આવતો હોય તો એ નહીં, એ સિવાયનો વાક્યનો ભાગ કોન્ટ્રાસ્ટ બતાવે. સો આ વાક્ય લખવું હોય તો ધો ધ કેપ્ટિવ was very hungry. He did not eat anything. પરીક્ષામાં તમને showing contrast આટલું જ પૂછેલું હોય એટલે in spite of, despite કે પછી however, as ઓળખવાનું હોય ત્યાં પૂછાય. વાક્ય જોડવાનું હોય ને જો પૂછાય કદાચ પૂછી પણ પાડે, લોકોને કંઈ નક્કી નહીં. તો એની પણ આપણે સ્ટાઇલ સમજી લઈએ. આ ત્રીજું વાક્ય એક અડધું વાક્ય ચલાવું છું, અડધું વાક્ય તમારે બનાવવાનું રહેશે. બરાબર છે? ઓકે. તમને એમ થાય કે આ વાક્યને ધો અર્ધથી લખવું હોય
લખાવ્યું છે ડિસ્પાઇટ ઇન સ્પાઇટ ઓફ હાવેવરથી લખવું છે તો હાવેવર લખવું હોય તો ધો વાળું વાક્ય જે ભાગ છે ત્યાં હાવેવર આવી શકે હાવેવર બરાબર હાવેવર પછીના વાક્યનો ભાગ એડજેક્ટિવ હાવેવર વેરી હંગ્રી બરાબર વેરી હંગ્રી વેરી એડવર્બ છે હંગ્રી એડજેક્ટિવ હાવેવર વેરી હંગ્રી પછી સબ્જેક્ટ કરતા ધ કેપ્ટિવ was he did not eat anything બાકી તમારે લખી દેવાનું રહેશે હું લખવાનું નથી હવે તમને એમ થાય કે એઝ લખવું છે એઝ તો પણ ઇઝી તો પછી આપણે આ જે એડજેક્ટિવ છે એ આપણે શરૂઆતમાં લખીએ વેરી હંગ્રી પછી એઝ ધ કેપ્ટિવ was બાકીનું વાક્ય આ સેમ રહેશે he did not ઓકે તમને એમ થાય કે ઇન સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ લખવું છે બરાબર છે બેમાંથી કોઈ પણ એક લખી શકાય તો યાદ રાખજો કે આ ફ્રેશ પ્રિપોઝિશન છે એ કંજક્શન નથી કંજક્શન હોય એઝ કંજક્શન કે હાવેવર ધો કંજક્શન હોય તો વાક્યમાં સબ્જેક્ટ એટલે ધ કેપ્ટિવ વર્બ વેરી સોરી વોઝ આ વર્બ સબ્જેક્ટ વર્બ એટલીસ્ટ જોઈએ કંજક્શન હોય પણ ઇન સ્પાઇટ ઓફ એન્ડ ડિસ્પાઇટ કંજક્શન નથી તો આપણે ફાઇનાઇટ ઇન્ફિનિટિવ કરી નાખવું પડે ઓકે આપણે લખીએ છીએ ઇન સ્પાઇટ ઓફ બીંગ વેરી હંગ્રી અને હી જે છે એ આપણે લખીએ ધ કેપ્ટિવ did not eat anything બરાબર છે હવે બીજું એક વાક્ય તમારા માટે બે વાક્ય લખી આપું છું તમારી સાથે કરવાના રહેશે આ બધી જ રીતે તમારે ફેરવવાના રહેશે નંબર 3 હેમંત it's a lot he does not become fat ખાઈ તો બહુ જાડો નહીં થાય બરાબર તમારે તો લખવાનું છે અને બધા જ 1 2 3 4 5 પાંચે પાંચ તમને ટપકા કરી આપું છું ઓલરાઈટ લખવાનું છે તમારી રીતે નંબર 4 The traveler was very tired. He did not give up walking. बहुत થાકી ગયેલો પણ એને ચાલવાનું છોડ્યું નહીં બંધ કર્યું નથી આ વાક્ય પણ તમારે 5 એ 5 રીતે કરવાના છે ઓલરાઈટ અને આ સાથે આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ પૂરું કરીએ થેન્ક યુ